સટલાસણા એપીએમસી અને હાઈવેની દુકાનોમાં ચોરોએ તરખાટ મચાવ્યો. આજે 19 ડિસેમ્બરના રોજ સવારે 10 કલાકની જાણકારી મુજબ ગઈકાલે મોડી રાત્રે સટલાસણામાં ચોરોએ તરખાટ મચાવીને 10થી વધુ દુકાનોને નિશાન બનાવી છે. એપીએમસી માર્કેટ અને હાઈવે ઉપર પાર્લરોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો છે. બંને જગ્યાઓ પર મળીને કુલ 7 લાખથી વધુની ચોરી થઈ હોવાનો અંદાજ હાલ વેપારીઓ દ્વારા જાણવા મળેલ વિગત દ્વારા આવી રહ્યો છે. રાતના સમયે ચોરોએ તરખાટ મચાવતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે. દુકાનોમાં લાગેલા સીસીટીવીમાં પણ ચોરો દેખાઈ રહ્યા છે, તો સાથે જ વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરી છે. અહેવાલ કશ્યપ રાવલ, સટલાસણા. ગંજ બજારની અંદર જે આ બનાવ બન્યો, શું કહેશો એના વિશે? ગઈકાલ રાત્રે લગભગ 2:40 વાગે જેવી 6-7 દુકાનો તૂટી છે અને અંદાજિત 10-11-12 લાખ જેવું લઈ ગયા છે. પોલીસ હાલ અંદર જવાનું ના પાડી છે, એટલે તપાસ થાય એટલે બહાર આવવા ત્યારે ખરું. આજે ચોરીનો બનાવ બન્યો એ અંગે તમારું શું કહેવું છે? સાહેબ, અમે રાત્રે 11:30 વાગ્યા સુધી અહીંયા હતા. બરોબર, અમે ઘરે ગયા અને પછી 4 વાગે જેવા અમારો તો ફોન આવ્યો કે ભાઈ તમારા બધા દુકાનનો તાળા તૂટ્યા છે. અને ઉમિયા પાર્લર રીત્યો તો રોજ પોઈન્ટ હોમગાર્ડવાળા હતા, પણ કાલે કોઈ હતા નહીં. અને અમારો ગલ્લો સાહેબ, આ ગલ્લો રહ્યો એમાં 30,000 થી 35,000 રૂપિયા હતા. એ ગલ્લો તોડેલો છે, એ બાજુમાં જ છે. આ અંગે તમારે વધુ શું કહેવું છે? કે સાહેબ, આની ઊંડી તપાસ કરાવડાવો તો ફરી વાર કોઈ આવો બનાવ ના બને, તો એમને પકડવા માટે એમને તમે કોશિશ કરાવો તો એટલું અમારી ભલામણ. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.